નમસ્કાર યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે। જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી નવા વિડીયોની માહિતી તમને મળતી રહે। પ્રશ્ન 2 નકશાના આધારે પ્રશ્નના જવાબ લખો। 4 પ્રશ્નો પૂછાશે 4 ગુણના। પ્રકરણ 8 1 નંબર છે નીચે શાળાને ઉપરથી જોતા કેવી દેખાશે તેની નકશો 1 અને શાળાના દરેક વર્ગખંડ ઉપરથી જોતા કેવા દેખાશે તો નકશો 2 આપેલા છે તેના પરથી પ્રશ્નના જવાબ લખો। અહીં આપણને નકશો 1 આપેલો છે એ આપણે જોવાનો એના જવાબ આપણે આપવાના રહેશે પ્રશ્નના। અને આ નકશો 2 આપેલો છે એ આપણે જોઈને પહેલા પ્રશ્ન જવાબ આપવાના છે। તો પ્રશ્ન 1 નકશા 2 માં બ્લેકબોર્ડની એકદમ સામે શું છે તો જવાબ આવશે ડી। 2 નંબર નકશા 2 માં દરવાજાની એકદમ સામે શું છે તો એ આવશે ડી। 3 નંબર નકશા 1 ને આધારે હા કે નામાં જવાબ લખો। પહેલો પ્રશ્ન છે ધોરણ 8 માં બેઠેલો વિદ્યાર્થી હોલ જોઈ શકશે તો જવાબ આવશે ના। બીજો પ્રશ્ન છે બ ધોરણ 5 માં બેઠેલો વિદ્યાર્થી સભા મેદાન જોઈ શકશે તો હા। પ્રશ્ન 2 જો નકશામાં 1 સેમી બરાબર 10 કિમી જમીન પર અંતર હોય તો તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો। આપણને આ નકશો આપેલો છે એ નકશો જોવાનો છે અને એના આધારે પછી નીચેના પ્રશ્નોના જવાબ આપણે આપવાના રહેશે। તો પ્રશ્ન 1 નંદાસણથી સુભાષ બ્રિજ વચ્ચેનું અંતર જણાવો તો જવાબ આવશે 45 કિમી। બીજો પ્રશ્ન છે પાલનપુરથી કલોલ વચ્ચેનું અંતર જણાવો તો જવાબ આવશે 115 કિમી। ત્રીજો પ્રશ્ન કયું અંતર વધારે છે નંદાસણથી ઊંઝા કે કલોલથી અમદાવાદ તો જવાબ આવશે નંદાસણથી ઊંઝા। ચોથો પ્રશ્ન કયું અંતર ઓછું છે કલોલથી મહેસાણા કે નંદાસણથી અડાલજ તો જવાબ આવશે નંદાસણથી અડાલજ। 3 નંબર નીચે આપેલા ભારતના નકશા પરથી પ્રશ્નોના જવાબ લખો। અહીં આપણે ભારતનો નકશો આપેલો છે એ આપણે જોવાનો છે અને નીચેના પ્રશ્નોના જવાબ આપણે આપવાના રહેશે। તો પહેલો પ્રશ્ન છે ઉત્તરમાં સ્થિત 4 રાજ્યોના નામ જણાવો। તેમાં આવશે હરિયાણા, હિમાચલ પ્રદેશ, પંજાબ અને ઉત્તરાખંડ। બીજો પ્રશ્ન છે દક્ષિણમાં સ્થિત 4 રાજ્યોના નામ જણાવો। તેમાં આવશે કેરળ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ। ત્રીજો પ્રશ્ન પૂર્વમાં સ્થિત 4 રાજ્યોના નામ જણાવો તો અસમ, મેઘાલય, મણિપુર, મિઝોરમ। ચોથો પ્રશ્ન છે ગુજરાતના પશ્ચિમમાં કોઈ રાજ્ય છે તો જવાબ આવશે ના। 4 નંબર નીચે આપેલા નકશા પરથી પ્રશ્નોના જવાબ લખો। આપણને અહીંયા નકશો આપેલો છે જોવાનો અને નીચેના પ્રશ્નોના જવાબ આપણે આપીશું। તો પહેલો પ્રશ્ન છે શોપિંગ મોલ માર્કેટની કઈ દિશામાં છે તો જવાબ આવશે ઉત્તર દિશા। બીજો પ્રશ્ન રેલવે સ્ટેશન બગીચાની કઈ દિશામાં છે તો જવાબ આવશે પૂર્વ દિશા। 3 નંબર બગીચા અને શાળા વચ્ચેનું અંતર કેટલું છે તો જવાબ આવશે 12 કિમી। 4 નંબર દરિયા કિનારો અને રેલવે સ્ટેશન વચ્ચેનું અંતર શોધો તો 36 કિમી। પ્રશ્ન 2 બ નીચેનું કોષ્ટક પૂર્ણ કરો। 2 પ્રશ્નો પૂછાશે 2 ગુણના રહેશે। પ્રકરણ 8 એમાં અહીંયા આપણને આપ્યું છે જો કોઠો અહીંયા એમાંથી આપણે જવાબ આપવાના છે જે ખાલી જવાબ પૂરવાની છે આપણે એમાં જોઈને પૂરવાની છે। તો એ ક્રમ આપ્યા છે સ્કેલ માપ આપ્યું છે વાસ્તવિક અંતર નકશા પર અંતર। તો 1 સેમી બરાબર 10 કિમી હોય તો અહીંયા 25 સેમી આપ્યું છે તો વાસ્તવિક અંતર આવશે 250 કિમી। અહીંયા 1 સેમી બરાબર 1.5 કિમી તો 60 કિમી આપ્યું છે તો એનું નકશા પર અંતર આવશે 40 સેમી। 3 નંબર છે 1/2 સેમી બરાબર 1 કિમી આપ્યું છે તો અહીંયા 50 સેમી આપ્યું છે તો અહીંયા આવશે 100 કિમી વાસ્તવિક અંતર। 4 નંબર 3 સેમી બરાબર 1 કિમી હોય તો અહીંયા 45 કિમી આપણને આપેલું છે તો આપણે નકશા પર અંતર આવશે 135 સેમી। 5 નંબર 2 સેમી બરાબર 1 કિમી તો અહીંયા આપણને 40 સેમી આપેલું છે તો વાસ્તવિક અંતર થશે 20 કિમી। 6 નંબર 1 સેમી બરાબર 1 કિમી તો અહીંયા આપણને 15 કિમી વાસ્તવિક અંતર આપેલું છે તો નકશા પરનું અંતર આવશે 15 સેમી। 7 નંબર 1 સેમી બરાબર 2 કિમી તો આપણને 50 સેમી નકશા પરનું અંતર આપેલું છે તો આપણે વાસ્તવિક અંતર આવશે 100 કિમી। 8 નંબર 1 સેમી બરાબર 3 કિમી તો આપણને 39 કિમી વાસ્તવિક અંતર આપ્યું છે તો નકશા પરનું અંતર આવશે 13 સેમી। પ્રશ્ન 2 ક માગ્યા મુજબ કરો। 1 પ્રશ્ન અને 2 ગુણનું રહેશે। પ્રકરણ 9 નીચે આપેલા ગહન ચિત્રને ઉપરથી અને સામેથી જોતા તે કેવું દેખાશે એ આપણે દોરવાનું છે। તો આ ચિત્ર જોવાનું છે અને એને ઉપરથી કેવું દેખાય અને સામેથી જોતા કેવું દેખાય આપણે દોરીશું। તો
તો ઉપરથી જોતાં આવું દેખાશે અને સામેથી જોતાં આવું દેખાશે. તો આ પ્રમાણે આપણે દોરવાના. 2 નંબર, નીચે આપેલા દિવાશ્રીની પેટીઓથી બનેલા પુલને ઉપરથી અને બાજુએથી જોતાં તે કેવો દેખાશે તે દોરો. આપણે આ પુલ અહીં આપેલો છે તો એને ઉપરથી જોતાં કેવો દેખાય તો આવો દોરવાનો અને બાજુથી જોતાં કેવો દેખાય તો આવો દેખાય. તો આપણે અહીંયા દોરવાનું રહેશે. 3 નંબર, નીચે આપેલા ત્રણેય ચિત્રોને આધારે દિવાશ્રીની પેટીઓથી બનતા મોડેલનું વાસ્તવિક ચિત્ર બનાવો. તો આપણે ઉપરથી જોતાં આવું બતાવ્યું છે, સામેથી જોતાં આવું આપેલું છે, બાજુથી જોતાં આવું આપેલું છે. એનું આપણે વાસ્તવિક ચિત્ર બનાવીએ તો આવી રીતે ચિત્ર બનશે. તો તમારે આવી રીતે બનાવવાનું. 4 નંબર, નીચે આપેલા કયા આકારોની મદદથી ખુલ્લું ખોખું બનાવી શકાય તેની નીચે આપેલા રાઉન્ડ એટલે કે ગોળમાં સાચું કરો. તો ચલો આનું ના બનાવી શકાય, આનું પણ ના બનાવી શકાય. તો આવશે અહીંયા 3 નંબર અને 4 નંબર. તો આ બંનેમાં આપણે સાચું કરવાનું. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલને